સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાનું છે કે હાલમાં રેવન્યુ તલાટી ભરતીના ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ 25/5/2025થી ફોર્મની છેલ્લી તારીખ 10/6/2025 એટલે કે લાસ્ટ હવે 2 થી 3 દિવસ છે તે બસેલા છે। તો જે પણ ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો તે ફટાફટ ઓનલાઈન અરજી છે તે કરી દેવી। ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો 2389 જગ્યા ઉપર છે તે રેવન્યુ તલાટીની ભરતી આવેલી છે। તો રેવન્યુ મહેસૂલ તલાટી ફોર્મ ભરેલા રહેલા ઉમેદવારો માટે છે તે ખૂબ જ મોટા સમાચાર આવેલા છે। એટલે કે આપણે વિડીયોમાં આગળ જોઈશું કે હાલ 8 તારીખ સુધી છે તે કેટલા ફોર્મ ભરાયેલા છે તેની વાત કરીશું અને ફ્રી કેટલી છે અને મહત્વપૂર્ણ બીજી પણ 2 ભરતીની આગળ વિડીયોમાં વાત કરીશું। તો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો તમે જોઈ શકો છો કે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે આપણે રેવન્યુ તલાટી ભરતી છે તે પોસ્ટ છે। જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 301 નંબરની જાહેરાત ક્રમાંક નંબર છે। હવે કુલ જગ્યાની વાત કરીએ તો 2389 જગ્યા, જે આપણે આગળ વાત કરીએ તે જગ્યા છે કે 2389 જગ્યા ઉપર છે તે હાલમાં ફોર્મ ભરવાની શરૂ છે। હવે લાયકાતની વાત કરીએ તો આપ સૌને ખ્યાલ હશે કે જે ઉમેદવારો ગ્રેજ્યુએટ પરીક્ષાના અંતિમ વર્ષ સેમિસ્ટર પરીક્ષા આપી રહ્યા હોય તેવા અને પરીક્ષાનું પરિણામ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર ન થયું હોય તો તેવા ઉમેદવારો પણ છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। તો તેવા ઉમેદવારો પણ ફોર્મ ભરી દેજો। પગારની વાત કરીએ તો 26,000 છે તે 5 વર્ષ માટે ફિક્સ રાખવામાં આવેલો છે જે આ કોમન છે। ત્યાર પછી ઉંમરની વાત કરીએ તો 20 થી 35 વર્ષ સુધીના છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ફટાફટ આપણે જે ફોર્મ શરૂ થવાની તારીખ છે અને અંતિમ તારીખ કઈ છે તેની વાત કરીએ તો તમે શું છો કે ફોર્મ શરૂ થવાની તારીખ 26/5/2025થી ફોર્મની છેલ્લી તારીખ 10/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તેવા તમામ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી જે બીજી મહત્વપૂર્ણ અપડેટ છે કે રેવન્યુ તલાટીની જગ્યા માટે તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલી છે જેનો અરજી નંબર એટલે કે તમે જોઈ શકો છો કે જે મેં ઓનલાઈન અરજી જે તલાટી રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરેલું છે તેની વાત કરીએ તો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે 3,27,000 પ્લસ છે તે ફોર્મ ભરાયેલા છે। ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ કે રેવન્યુ તલાટીનો નવો સિલેબસ છે તે કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં જણાવજો। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે રેવન્યુ તલાટીનો સિલેબસ છે તે GPSC લેવલનો કરી દેવામાં આવેલો છે જેના નેતા શ્રી યુવરાજસિંહ દ્વારા પણ છે તે ખૂબ જ સારા પ્રયાસો લાવવા છે તે કે સિલેબસમાં ફેરફાર આવે। હવે વાત કરીએ તો 200 MCQ ફક્ત ક્વોલિફાય થવા માટે અને આ માર્ક્સ ફાઇનલ રિઝલ્ટમાં નહીં ગણવામાં આવે। એટલે કે તમામ ઉમેદવારો છે તે 200 માર્કની જે MCQ આપશે તેમાં કોઈ પણ માર્ક્સ છે તે ફાઇનલ રિઝલ્ટમાં ગણવામાં નહીં આવે। ત્યાર પછી વધારે વાત કરીએ તો 300 માર્ક્સનું મેન્સ અને મેન્સના આધારે ફાઇનલ મેરિટ બનશે। એટલે કે તમે જોઈ શકો છો 300 માર્કનું મેન્સ જેના આધારે છે તે ફાઇનલ તલાટીનું છે તે રિઝલ્ટ બનશે। આ બંનેમાં 100 માર્ક્સનું અંગ્રેજી, 100 માર્ક્સનું ગુજરાતી અને 150 માર્ક્સનું સામાન્ય જ્ઞાન છે તે એક્ઝામમાં લેવામાં આવશે। તો આ સિલેબસ પણ ખૂબ જ મોટો કહેવાય। તમે જોઈ શકો છો ફરી દાણ વાત કરીએ તો 100 માર્ક્સનું અંગ્રેજી, 100 માર્ક્સનું ગુજરાતી અને 150 માર્કનું સામાન્ય જ્ઞાન એટલે ખૂબ જ જે GPSC લેવલ 2માં પણ 1 અને 2માં પણ આવો સિલેબસ નથી જે રેવન્યુ તલાટી ભરતીમાં રાખવામાં આવેલો છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ કે ફટાફટ બીજી જે ભરતીની માહિતી છે તે મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક 212 નંબરની જે ભરતી હતી કે ગ્રુપ B મુખ્ય પરીક્ષા બાદ ઉમેદવારો છે તે OA માર્કશીટ છે તે ડાઉનલોડ કરી શકશે। આપ સૌને ખ્યાલ હશે કે 8/6/2025ના રોજ છે તે CCC ગ્રુપ બીની જે એક્ઝામ યોજાઈ હતી તે માટે MCQ OA માર્ક છે તે તમામ ઉમેદવારો છે તે લિંક આપવામાં આવેલી છે કે www.gssb.gov.in વેબસાઇટ ઉપરથી જઈ તમામ ઉમેદવારો છે તે પોતાની OA માર્કશીટ છે તે ડાઉનલોડ કરી શકશે। તમે જોઈ શકો છો તે માટે ઉમેદવારો 8/6/2025ના રોજ જે 2 વાગ્યા સુધી છે ત્યાર પછી તમામ ઉમેદવારો છે તે 18/6/2025
રાત્રિના 12 વાગ્યા સુધી છે તે પોતાની OMR સીટ છે તે ડાઉનલોડ કરી શકશે. તો ફટાફટ છે તે જન્મ તારીખ, રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર નાખી અને લોગિન કરી તમારી છે તે OMR સીટ છે તે ડાઉનલોડ કરી લેજો. તમે જોઈ શકો છો કે આ ઓફિશિયલ માહિતી તારીખ 8/6/2025 રોજ ગાંધીનગર તરફથી સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી યુવરાજસિંહ નેતા જે વિદ્યાનગરની પટેલ કોલેજની ભરતીમાં ગેરરીત અપેક્ષ કરતા વિદ્યાર્થી નેતા, તમે જોઈ શકો છો કે ભરતી પ્રક્રિયા 1 વર્ષ થતાં ઓર્ડર આપવામાં નથી આવ્યો, જેથી ઉમેદવારો છે તે માંગ કરી રહ્યા છે અને યુવરાજસિંહ દ્વારા છે તે ભરતી સામે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જો આમાંથી કોઈ પણ ભરતીની તેમની તૈયારી કરતા હોય તો તમારા મિત્રોને આ વિડીયોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.